તો લીંબુ આમાં નાખી દો અંદર. ફાઇનલી આઈ બ્રોટ ધીસ વ્હાઇટ લંડન. લોંગ ટાઈમ મારા બે મિત્રો આવી રહ્યા છે જે મારી સાથે ભણતા, એક દીપકભાઈ અને વલ્લભભાઈ. સોડિયમ દક્ષમ યુદ્ધે બલિદાન પરમો ધર્મ. આપણે સૌ જાણીએ છીએ કે બોર્ડર પર શું ચાલી રહ્યું છે. આપણા જવાનો બધા આપણા માટે થઈ અને આપણે અહીંયા જે મોજ મસ્તી કરી રહ્યા છે, પરંતુ તેઓ ત્યાં દેશ માટે થઈ અને લડી રહ્યા છે. એટલે માટે થઈ અને આપણે અહીંયા શાંતિથી સૂઈ શકીએ છીએ. તો છેલ્લા ઘણા દિવસથી આ યુદ્ધ ચાલુ છે અને એમાં આપણા ઘણા બધા જવાનો પણ શહીદ થયા છે. તો તેમને પહેલાં તો લાખ લાખ વંદન. અને હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ફરી સવાર થઈ શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને સંતોષભાઈ અહીંયા છે. સંતોષભાઈ ચાલો શોપે. મહેશભાઈ સીતારામ. શોપે જવાનું છે અને ઘણી બધી આપણી પણ ફરજો આમાં આવે છે, તો આપણે એ પણ નિભાવવી જોઈએ. આપણે ઘણીવાર વિડીયોઝ જોતા હોય અથવા ઘણા રિયલ લાઈફમાં પણ એક્સપિરિયન્સ કર્યું હોય છે કે આપણા કોઈ જવાન જ્યારે કોઈ ટ્રેન, બસ અથવા કોઈ વાહનમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે તેમને ઘણી વખત સીટ ન મળતી હોય, તો એમાંથી કોઈ લોકો તેમને સીટ આપવા પણ રાજી થતા નથી. તો આપણે પણ આપણી ફરજ નિભાવવામાં ક્યાંક ચૂકી જઈએ છીએ. એક વસ્તુ આ હંમેશા યાદ રાખજો કે ઓલવેઝ રિસ્પેક્ટ અવર સોલ્જર. થેન્ક યુ સો મચ. અમે ચાલીને જઈ રહ્યા હતા તો અમને મરી ગયા અજયભાઈ, તો એમની બાઇકમાં આજે સવારી કરી. ભાઈ આભાર આપનો, અમને અહીંયા સુધી મૂકી જાય એટલા માટે. તો આજે થોડુંક લખેલું છે તો જે હું તમને સંભળાવી રહ્યો છું. એનું ટાઇટલ છે મરેલાનો અફસોસ કરે છે. તો એમાં એમ એવું છે કે મરેલાનો અફસોસ કરે છે, જીવતાને જીવવા દેતા નથી. ખબર હોય કે આગળ રસ્તો છે ખરાબ, છતાંય લોકો કહેતા નથી. ખબર છે કે મરવાનું છે એકલા, છતાંય જિંદગીમાં પરિવાર સાથે રહેતા નથી. લેવા વખતે બે હાથ ખોલે પણ દેવા વખતે મુઠ્ઠીભર પણ દેતા નથી. યાદ કરી લો કોઈને દિલથી તો એ પણ છેટા નથી. બધા પોતાને માને છે સિંહ, અહીંયા કોઈ ઘેટા નથી. કહેનારા હજારો છે અહીંયા પણ સાંભળનાર કોઈ શ્રોતા નથી. મનુષ્ય થઈને રહો બધા, કારણ કે ઈશ્વરથી કોઈ મોટા નથી. દુનિયા સામે હસનાર વ્યક્તિ એકાંતમાં રડે છે. ઈશ્વર પર ભરોસો નથી એટલે વારંવાર પડે છે. સંપૂર્ણ નથી હોતા કોઈ અહીંયા, બધામાં કાંઈક ને કાંઈક તો ઘટે છે. માણસને તો અહીંયા બસ પોતાના કર્મો જ નડે છે. જેને કરવા છે દુનિયાના શિખરો સર, એ દુનિયાની પહેલા ખુદથી લડે છે. કિસ્મત પર બેઠનારને શંકા અને મહેનત કરનારને તો બધું જ મળે છે. જે નથી શીખવી શકતી દુનિયાની કોઈ યુનિવર્સિટી, એ સંસ્કાર તો ઘરેથી જ મળે છે. બીજાની સફળતા જોઈને તું શા માટે બળે છે? વિચારે છું તું જેટલું એના કરતાં સારું ઈશ્વર તારી માટે વિચારે છે. એના બનાવેલા પ્લાનમાં શંકા શા માટે કરે છે? ઈશ્વર ભરોસા વગરના માણસો છીછરા પાણીમાં ડૂબે છે અને ઈશ્વર પર ભરોસો રાખનાર મધ દરિયે પણ તળે છે. ઘરને ઘર તું બનાવી રાખજે, પરિવારને તું સાથે રાખજે. જવાબદારી બધી માથે રાખજે, ધીરે ધીરે જિંદગી તું ચાલ્યા રાખજે. જીવતો જાજે તું અને બધાને જીવતા શીખવતો જાજે. ના કરતો એવા કામ જેથી માની તારું ધાવન લાજે. જમવા બેઠ પરિવાર સાથે રોજ સાંજે, મદદ કરતો રહેજે જે તારી મદદ માંગે. બોલી તારી મીઠી રાખજે, સંબંધોને તું સાચવી રાખજે. દુઃખ સામે તું લડતો રહેજે ને ઈશ્વરને પ્રાર્થના કરતો રહેજે. ઈશ્વરને પ્રાર્થના કરતો રહેજે. આઈ હોપ કે તમને પસંદ આવશે. આ ઘણા સમયથી લખેલું હતું તો આજે તમારી સમક્ષ રજૂ કર્યું છે. તો તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને કહેજો. આ લોક છે તે વરસાદને કારણે લોક થઈ ચૂક્યું છે, તો હવે આમાં થોડું ઓઇલ નાખવું પડશે. જાઉં છું નીચે પંકજભાઈને ત્યાં, એમની પાસે ઓઇલ હશે. ઓઇલ તો નહોતું પરંતુ પેટ્રોલ હતું, તો પેટ્રોલથી આપણું કામ થઈ ચૂક્યું છે અને લોક હવે થઈ ગયું છે ફ્રી. તો હું જમીન આવ્યો અને આ લોકોનો હવે સમય થઈ ચૂક્યો છે. જમીન આવ્યા છે ભરતભાઈ. સેન વોટસન buying attar. You are watching here. There are so many types of attar. I already have it. Let's try. Nice smell, but I want to try something. You like this? I want to try this. Viva, please. No, I don't like this. Why? I want to take the smell of this attar. Yes, I want to see. You like? I just want to try first.
I will try, and if I like it, I will buy surely. Don't worry, I will buy surely one other. Let's try. Everyone is educated, bro. Finally, I brought this White London. It smells so much and very good. And I buy it from only 50 rupees. ગોપાલભાઈને લઈ અને જવાનું છે ફરીથી શોપે. ગોપાલભાઈ ફરીથી અમે શોપે પહોંચી ચૂક્યા છીએ અને અમારા મિત્ર હજારો વર્ષો પછી અમારી સાથે અમને મળ્યા છે મિલનભાઈ, અને તે પણ બીજી છે. અને સંતોષભાઈ કેટલા ખુશ છે જુઓ. संतोष बहुत खुश रही है आजकल. संतोष भाई ये खुशी का राज क्या है? ये हमारा मिलन भाई आफ्टर લોંગ ટાઈમ મારા બે મિત્રો આવી રહ્યા છે જે મારી સાથે ભણતા, એક દીપકભાઈ અને વલ્લભભાઈને તો તમે ઓળખો છો. પછી દીપકભાઈ પણ સાથે આવી રહ્યા છે. અમે 9-10માં સાથે ભણતા, અને દીપકભાઈ તો સંઘવીમાં પણ મારી સાથે હતા, એટલે કે 8મા ધોરણમાં પણ સાથે હતા. તો ઘણા લાંબા સમય પછી ત્રણ મિત્રો અહીંયા ભેગા થવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો મારા મિત્ર વલ્લભભાઈ CR, મિસ્ટર દીપક સોલંકી. આફ્ટર અ લોંગ ટાઈમ ટુ સી યુ. ખૂબ મજા આવી ગઈ ભાઈ. ઘણા લાંબા સમય પછી આવ્યા છે દીપકભાઈ. તો મને ખૂબ અંદરથી મજા આવી રહી છે, કારણ કે આ બધા મિત્રો મળે ને એટલે ગમે એટલું ટેન્શન હોય ને બધું હળવું થઈ જાય. Nice to meet you. Now it's just time to close the shop because we are going for a soup at Sri Ram Chinese. Santosh, you are ready for soup? Just speak in English. Would you like my English or not? I will try to speak English and I want to teach English. તો લીંબુ આમાં નાખી દો અંદર. હા સલા આયા છે તમારું. હા એટલે આપણું લઈ ગયા છે. એ બધું છે સલા બાજુમાં જ દેખાતું ને તને. અહીંયા તમે જોઈ શકો છો અમારા મિત્ર બધા થાકી ગયા છે કામ કરીને અને એન્જોય કરે છે થોડો સમય. અને મહેશભાઈ શું કરી રહ્યા છે? મહેશભાઈ શું કરો છો મહેશભાઈ? કોનું છે મહેશ? એવું છે મહેશભાઈ. તો અહીંયા અમારા મિત્ર આવી ચૂક્યા છે, એમને બિસ્કિટ તો આપ્યા, પરંતુ એ પીછો નહીં છોડે જ્યાં સુધી હું ઘરે નહીં જાઉં. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો, જમવાનો અને ફ્રેશ થવાનો. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો, અને સાથે સાથે શેર કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને થોડા દિવસમાં વિચારું છું કે ક્યાંક બહાર જાઉં, અથવા તો એક કેપી મહેતા સ્કૂલનો વિડીયો પણ મારે બનાવવાનો છે, તો તે પણ હું અપલોડ કરવાનો છું ટૂંક સમયમાં. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, ડોન્ટ વરી, એવરીથિંગ ઇઝ યસ. ભાઈ હા તમે બોલો. કોણ ખા રહ્યા હું જોઈ લ્યો ભાઈ, એન્ડમાં વ્લોગના એન્ડમાં અમારા મિત્ર આવ્યા છે, અને તો મહેશભાઈ ને ત્યાં દહીં પણ આવી ચૂક્યું છે. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, ડોન્ટ વરી. થેન્ક યુ સો મચ.